વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 1-2 મહિનાથી આપણે માત્ર પરીક્ષાલક્ષી જ વાતો કરીએ છીએ. એટલે આજે પરીક્ષાઓને બાજુ પર મૂકી અને એક ગમતી નવલકથા વિશે વાત કરીએ. ભારતીય નવલકથામાં સ્ત્રીના પ્રશ્નો લગભગ 75 પછી નિરૂપાવાના શરૂ થયા. મેં તમને 2-3 એવી નવલકથાઓની વાત કરી છે જેમાં સ્ત્રીના પ્રશ્નો સીધા નિરૂપાયા હોય. એક વોલ્ગાની સ્વેચ્છા, બીજી પ્રભા ખેતાનની છિન્નમસ્તા, આશાપૂર્ણા દેવીની પ્રથમ પ્રતિશ્રુતિ, સુવર્ણલત્તા અને બકુલ કથાત્રયીની પણ મેં તમને વાત કરી છે. એ સિવાય આપણે ગુજરાતની 32 પૂતળીની વાર્તા ઈલાર મહેતા, કુંદનિકા કાપડિયાની 7 પગલાં આકાશમાં, એની વાત પણ કરી છે. મારે સંશોધન કરનારા વિદ્યાર્થીઓને કહેવું છે કે 2-3 નવલકથાની આસપાસ ગરબા ન રમો. ભારતીય નવલકથા બહુ સમૃદ્ધ છે. દરેક રીતે તમે બદલાતા સામાજિક મૂલ્યોની દ્રષ્ટિએ વાત કરો, પ્રાદેશિક નવલકથાની દ્રષ્ટિએ વાત કરો, સ્ત્રીની બદલાતી છબીની દ્રષ્ટિએ વાત કરો, તમને ભારતીય નવલકથા નિરાશ નહીં કરે જરાય. એટલે આજે અંગ્રેજી ભાષામાં હંમેશા લખનાર પણ કર્ણાટકના રહેવાસી એવા શશી દેશપાંડેની ધેટ લોંગ સાયલન્સ, જેનો અનિલા દલાલે ખામોશી નામે અનુવાદ કર્યો છે ગુજરાતીમાં. જેને અંગ્રેજી આવડતું હોય એ શશી દેશપાંડેનું અંગ્રેજી પ્રમાણમાં ઘણું સરળ છે. ધેટ લોંગ સાયલન્સ તમે વાંચી શકો, અથવા અનિલા દલાલનો દિલ્હી સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરેલો ખામોશી એ અનુવાદ પણ વાંચી શકો. શશી દેશપાંડે કર્ણાટકના ધારવાડમાં 1938માં શશી દેશપાંડેનો જન્મ. પિતા ખ્યાતનામ નાટ્યકાર અને સંસ્કૃતના વિદ્વાન. શશી દેશપાંડે અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા, પછી એમણે કાયદાશાસ્ત્રમાં પણ પદવી મેળવી. લગ્નના શરૂઆતના વર્ષો એમણે સંતાનોના ઉછેરમાં ગાળ્યા. એ સમયગાળામાં એમણે પત્રકારત્વનો પણ અભ્યાસ કર્યો. અંગ્રેજી વિષય સાથે MA તો એમણે ઘણું મોડેથી કર્યું. એમની ટૂંકી વાર્તાઓએ 1970 પછી એમની લેખિકા તરીકેની ઓળખ આખા ભારતમાં પ્રસ્થાપિત કરી. 1978માં પ્રથમ વાર્તા સંગ્રહ પ્રકાશિત કરનાર શશી દેશપાંડેની પહેલી નવલકથા ધ ડાર્ક હોલ્ડ્સ નો ટેરર 1978માં પ્રકાશિત થઈ. 1982માં ઇફ આઈ ડાઈ ટુડે, 1983માં કમ અપ એન્ડ બી ડેડ, 1983માં રૂટ્સ એન્ડ શેડોઝ. આ એમની જાણીતી નવલકથાઓ છે. ટૂંકી વાર્તાના ઘણા સંગ્રહ પ્રકાશિત કરનાર શશી દેશપાંડેએ બાળકો માટે પણ 4 પુસ્તક લખ્યા છે. 1988માં એમની લખાયેલી ધેટ લોંગ સાયલન્સ માટે એમને 1990માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. પ્રોફેસર કલબુર્ગીની હત્યા સંદર્ભે વિરોધના પ્રતીક રૂપે 2015માં સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલમાંથી એમણે રાજીનામું આપ્યું અને અકાદમી એવોર્ડ પણ પરત કર્યો. એમણે લિસન ટુ મી એ શીર્ષકથી પોતાના સંસ્મરણો પણ આલેખ્યા છે. ધેટ લોંગ સાયલન્સમાં શશી દેશપાંડે હજુ ભણતી થયેલી પણ સ્વ માટે પૂરેપૂરી સભાન નહીં થયેલી એવી જે નાયિકા છે જયા, એની વાત કરી છે. ભારતીય સાહિત્યમાં સ્ત્રીના સત્વની, એના વ્યક્તિત્વના સ્વીકારની વાત લગભગ 1975 પછી શરૂ થઈ. આશાપૂર્ણા દેવીની પ્રથમ પ્રતિશ્રુતિ એ જે કથાત્રયી છે એમાં સ્ત્રીનો અવાજ થોડો વહેલો સંભળાયો.
બાકી ગુજરાતીમાં ઈલા અરબ મહેતાની 32 પૂતળીની વેદના 1983, તેલુગુ સર્જક વોલ્ગાની સ્વેચ્છા 1988, હિન્દી સર્જક પ્રભા ખેતાનની છિન્ન મસ્તા 1997. આ બધામાં સ્ત્રી સ્વાતંત્ર્યની જે વાત છે, સ્વત્વની જે વાત છે, હોવાના સ્વીકારની જે વાત છે, એ 1980 પછી જ લગભગ આખા દેશમાં શરૂ થઈ. અપવાદ રૂપે આપણે આશાપૂર્ણા દેવીની કથાત્રયીને મૂકી શકીએ એક અપવાદ. શશી દેશપાંડેની ધેટ લોંગ સાયલન્સ 1988માં ભારતીય કુટુંબ સમાજમાં સ્ત્રીની છબી કેવી છે એની વાત કરે છે. આ નવલકથામાં જયા નામની ભણેલી ઘર ગૃહસ્થીમાં અટવાઈ ગયેલી લેખિકા હોવા છતાં ઘર ગૃહસ્થીમાં અટવાઈ ગઈ છે એ જયા જ આ નવલકથાની કથક છે. વ્યક્તિગત જીવનમાં અનેક પ્રશ્નોને કારણે આ નવલકથા 6 વર્ષે લખાય એવું શશી દેશપાંડેએ લખ્યું છે. એટલે એમને પણ સ્ત્રી હોવાના પ્રશ્નો તો હતા જ. એમણે નવલકથાનું શીર્ષક એલિઝાબેથ રોબિન્સના એક ભાષણમાંથી લીધું. એલિઝાબેથના ભાષણમાં આવું એક વાક્ય છે: ઇફ આઈ વેર એ મેન એન્ડ કેર ટુ નો ધ વર્લ્ડ આઈ લીવ ઇન, I almost think it would make me a shade uneasy. The weight of that long silence of one half of this world. 50% સ્ત્રીઓ લગભગ મૂંગી જ રહે છે. ઘરની 4 દિવાલમાં રહેનારી સ્ત્રીએ એના જેવી બીજી અનેક સ્ત્રીઓ વિશે, એની સમસ્યાઓ, સંબંધોના એમના જગત વિશે, એમના સમાધાનો વિશે આ નવલકથામાં વાત કરી છે. 4 ખંડમાં વહેંચાયેલી આ નવલકથા 4 ખંડમાં વહેંચાય છે. તો 200 પાનાની, પણ ખંડ 4 છે. 4 ખંડમાં વહેંચાયેલી આ નવલકથા મુખ્ય પાત્ર જયાના મોઢે કહેવાય છે. જયા ભણેલી છે, અંગ્રેજી લખી બોલી શકે છે, પણ ઘર ગૃહસ્થીમાં અટવાઈ જવાને કારણે જેટલું અને જેવું લખવું હતું એવું એ નથી લખી શકી. મોહન નામના ઇજનેરને પરણેલી જયાને રાહુલ અને રતિ નામના 2 સંતાન છે. ચર્ચગેટ વિસ્તારમાં ઉચ્ચ મધ્યમ વર્ગીય જીવનશૈલીથી જીવતી જયાને 17 વર્ષના લગ્ન જીવનની એક વિવિધતા ઘણીવાર અકળાવતી. નવલકથા જ્યાંથી શરૂ થાય છે ત્યાં કશીક આર્થિક ગરબડ કરવાને કારણે મોહનની નોકરી પર તવાઈ તોળાઈ રહી છે. કોઈ પૂછપરછ માટે ઘરે આવે એવા ડરથી મોહન જયાને લઈને જયાના મામાનો એક ફ્લેટ દાદર પર છે ત્યાં રહેવા ગયો છે. બંને સંતાન એના મામા સાથે પ્રવાસમાં ગયા હોવાને કારણે જયા અને મોહન બંને અત્યારે એકલા છે. જયા માટે અહીં આવવું, એટલે કે આ ફ્લેટમાં આવવું એ ગમતી ઘટના હતી, કારણ કે અહીં એણે પહેલાં શરૂઆતના વર્ષો કાઢેલા હતા. અચાનક મળી ગયેલા અવકાશમાં જયા પોતા વિશે, મોહન સાથેના એના જીવન વિશે શાંતિથી વિચારે છે. આ અવકાશ જ્યાં પતિ પત્ની 2 જ હોય, ઘરની બહાર જવાનું નથી, સંતાનોને સ્કૂલે નથી મોકલવાના, આવો અવકાશ ભાગ્યે જ મળતો, અને અનાયાસ અચાનક મળી ગયો છે. એટલે જયા પોતાના જીવન વિશે, મોહન સાથેના દાંપત્ય વિશે વિચારે છે. એના મનમાં સતત ભૂતકાળ પડઘાય છે. વારે વારે સ્મૃતિના જગતમાં જતી રહેતી જયાની વાતોમાં એના વર્તમાન જગતની વાતો, પાત્રો, પ્રસંગો બધું ગૂંથાતું અને ગૂંચવાતું જાય છે. ફ્લેશબેકની પ્રયુક્તિથી કથામાં વારંવાર ભૂતકાળ અને વર્તમાન બેવ આવતા રહે છે, અનુસંધાન સધાતું રહે છે. વાચક તરીકે આપણે ઘણી બધી મહેનત આ નવલકથા સમજવા માટે કરવી પડે છે. વાર્તા મુંબઈના 2 ઘર, ચર્ચગેટ અને દાદરના ફ્લેટ તથા સપ્તગીરી અને અંબે ગામના ઘરમાં આવન જાવન કરતી રહે છે. સ્વાભાવિક રીતે જ કથા રેખાયિત ગતિએ નથી કહેવાય, લિનિયર પ્લોટ નથી, કોમ્પ્લેક્સ પ્લોટ છે. પ્રથમ વાચને કથા પૂરી કર્યા પછી બીજા વાચને વાચક કથાના અંકોડા ગોઠવી શકશે. લખવા માટે મારે 3જી વાર વાંચવી પડેલી, 2 વારે સમજાય
પણ લખવું હોય તો ત્રીજી વાર વાંચવી પડે. અહીં રજૂ થયેલા પાત્રો, પ્રસંગો, કુટુંબો, એમની જીવન પદ્ધતિ પરથી આપણે કલ્પી શકીએ કે આ 1970ની આસપાસના ભારતનો કાળખંડ છે. જયા માટે તો દાદરના ફ્લેટમાં આવવું એ એક વિધતાથી છૂટવા જેવું હતું. અચાનક મળી ગયેલા અવકાશમાં જયા પોતા વિશે, મોહન સાથેના એના સંબંધ વિશે, લખવા વિશે, એના સંતાનો વિશે વિચારે છે. એની આ જાત તપાસમાંથી નવલકથા આપણી સામે ઉઘડતી જાય છે. જયાની માં, એના આજી, પિતરાઈ કુસુમ, કામવાળી નૈના, પડોશી મુક્તા અને બીજી કેટલીક સ્ત્રીઓ નિમિત્તે જાણે કે સ્ત્રી માત્રના પ્રશ્નો આ નવલકથામાં નિરૂપાયા છે. મોહનને પરણેલી જયાને એક વાત ઘણી વહેલી સમજાઈ ગઈ હતી કે જ્યારે પણ એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ, વ્યક્તિત્વ પ્રગટ કરે છે ત્યારે કોઈને ગમતું નથી. પછી એ પિતા હોય, પિતા તો તોય પ્રમાણમાં થોડા સારા હતા, પણ મા અને આજીને પણ નથી ગમતું કે પતિ મોહન હોય. જયાએ એટલે જ પોતિકાપણાને છુપાવીને જીવતા શીખી લીધું છે. ઘરેડમાં પડીને જીવતા લાખો સ્ત્રી પુરુષોની જેમ એ મોહન સાથે જીવે જાય છે. મનોમન એ મોહનના સારા પાસા યાદ કરી રહી છે. કુસુમનો વર તો કુસુમને ગાળો આપે, મારે. મોહન તો મારી સાથે એવું કરતો નથી. પણ તરતની ક્ષણે એને બીજા એવા કેટલાય પ્રસંગ યાદ આવે જ્યાં મોહનનું વર્તન ટિપિકલ મેલ, પુરુષ જેવું હોય. અતિશય ગરીબ પરિસ્થિતિમાં ઉછરેલો મોહન ફરી કદી ગરીબી જોવા માંગતો નહોતો. પૈસા કમાવા એ જ એના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું. એમાં સીધી કે આડી રીત એવા કોઈ ભેદ મોહને રાખ્યા નહોતા. લોહનગરના સિમેન્ટ પ્લાન્ટમાં હતો ત્યારે જયાને ચીફ ઇજનેરની પત્ની સાથે સંબંધ વધારવા મોહને કહેલું. ત્યાંથી મુંબઈ બદલી કરાવી ચર્ચગેટમાં આલિશાન ઘર. પણ મોહનનો લોભ ઓછો થતો નથી. જયાએ એને કદી કશું પૂછ્યું નહીં, કહ્યું નહીં. એ પણ મોહનની અપ્રમાણિકતા માટેનું એક જવાબદાર કારણ ખરું. જયા કબૂલે પણ છે કે જો ગાંધારી એક આદર્શ પત્ની ગણાતી હોય તો હું પણ એક આદર્શ પત્ની હતી. મેં મારી આંખે સતત પાટા બાંધી રાખ્યા, મારે કશું જાણવું જ નહોતું. દીકરી રતિની માનસિકતા બિલકુલ મોહન જેવી જ છે, પણ રાહુલ જયા પર ગયો છે. દીકરો રાહુલ કદી વ્યક્ત નથી થઈ શક્યો, પણ એ મોહનના ભૌતિક સુખો પાછળના ગાંડપણથી, સંબંધોની કૃત્રિમતાથી અતિશય કંટાળેલો છે. જયા સતત બાપ દીકરા વચ્ચે સેતુ બનવા મથતી રહે છે, પણ એને લાગે છે કે એવું કરવામાં એ નિષ્ફળ ગઈ હતી. મોહન હાલતા ને ચાલતા આવું કહેતો, તારા બાળકો માટે મેં આ કર્યું, તારા બાળકો માટે મેં તે કર્યું, હું તને સારું જીવન મળે એ જ ઝંખતો હતો. મને નથી મળ્યું એ બધું બાળકોને મળે એમ ઈચ્છતો હતો. પણ જયાને લાગતું હતું કે મોહનના સોદાઓ, ટેન્ડરો, કમિશનો એ બધા સાથે એને કશી લેવા દેવા નહોતી, પણ એ કહી નહોતી શકતી. જયા ભણતી ત્યારે ભણવામાં ઘણી હોશિયાર હતી. એના પિતાએ નાનેથી એના મનમાં એવું બેસાડી દીધેલું કે એ બાકીના લોકો કરતાં જુદી છે. પિતા જીવતા ત્યાં સુધી એની સ્વતંત્ર વ્યક્તિતાને, એના લેખનને વખાણતા રહ્યા. પણ એમના અચાનક મૃત્યુથી જયાને છેતરાયા જેવું લાગ્યું. પિતાએ એને સ્વતંત્ર વ્યક્તિત્વ કેળવી શકે એ માટે પ્રેરી, પણ જયા એવી હિંમત કેળવે, મજબૂત બને એ પહેલાં પિતા એને મા અને આજી નાનીની દુનિયામાં છોડીને જતા રહ્યા. પિતાએ એને દીકરી તરીકેના સામાજિક બંધનોમાં ન બાંધી. એને લીધે મોટા થયા પછી જયાનું મન જ્યારે જાત ભાતના સવાલો કરે, જિંદગી અનેક પ્રશ્નો કરે, ત્યારે અકળાયેલી જયાને થતું કે પોતે બાકીની છોકરીઓ જેવી જ હોત, એમની જેમ જ વિચારવા અને વર્તવા ટેવાયેલી હોત તો આ બધી ઝંઝટ ઊભી જ ન થાત. પતિના પગલે ચાલવામાં મન કચવાય છે. વિદ્રોહ કરવાની હિંમત નથી. એને સતત લાગે છે કે પોતે એકેય બાજુની રહી નહીં.
એનું લખવું, વિચારવું એ બધું સ્ત્રીને યોગ્ય ન કહેવાય એવું સમાજ માને છે. દાદી તો એને રસોઈ અને ઘરકામમાં પલોટવા માંગતા હતા. દાદી માને છે કે સ્ત્રીના જીવનમાં આ જ બધું કામ લાગે છે. લખવું, વાંચવું, ભણવું કશું કામ લાગતું નથી. દાદીએ સતત જયાને મૂંગા રહેવાની, સમાધાન કરીને ગોઠવવાની સલાહ જ આપી છે. જયા દાદીનું કહેલું બધું કરે છે, ઘરકામ, રસોઈ બધું શીખે છે, પણ પિતાએ વાવેલું પેલું સ્વત્વનું બીજ ક્યાંક બચી ગયેલું, એની સ્વતંત્ર જાત ક્યાંક બચી ગયેલી. એટલે જયા લગ્ન પછી, બાળકો મોટા થયા પછી ફરીથી લખવાનું શરૂ કરે છે. પતિ પત્નીના સંબંધમાં લાગણી નામનું તત્વ પણ જરૂરી હોય એવું મોહન જાણતો જ નહોતો. પોતાની બધી ફરજો પોતે પૂરી કરે છે, જયાને કદી મારતો નથી, હેરાન નથી કરતો, એટલે પોતે આદર્શ પતિ છે એવું એ માનતો હતો. એમની વચ્ચે, બેઉ વચ્ચે એક પણ શબ્દ બોલ્યા વગર જાતીય સંબંધ બંધાતો. જયાને એવું લાગે છે એ શું ઈચ્છે છે બાબતે વિચારવાની મોહનને કદી જરૂર લાગી જ નહોતી. જાતીય સંબંધ પછી મોહન કાયમ એક વાત પૂછતો, ડીડ આઈ હર્ટ યુ? અને જયા મોહનની અપેક્ષા મુજબ જવાબમાં ના એવું કહેતી. આના પરથી આપણે વાચક તરીકે અનુમાન કરી શકીએ કે મોહન જયાની મરજીની પરવા કર્યા વગર સંબંધ બાંધતો હશે, અથવા જાતીય સંબંધ દરમિયાન એ બહુ જ આક્રમક હશે, જેથી કરીને એણે આવું પૂછવું પડે છે. જોકે એકવાર એવું બન્યું કે જાતીય સંબંધમાં જયાએ હૂંફાળો પ્રતિસાદ આપ્યો તો મોહન પડખું ફરી ગયો અને જયાને ભોંઠા પડવા જેવું, અપમાનિત થયા જેવું લાગ્યું. જયા રડે છે, પણ મોહન સાંભળી ન જાય, જાગી ન જાય એમ ચૂપચાપ રડે છે. દાંપત્યના આરંભના વર્ષોમાં જયા તૈયાર થવાના, સુંદર દેખાવાના નખરા કરતી, પણ પછી એને સમજાઈ જાય છે કે હું મારા ચહેરા પર ક્રીમ લગાવત કે નહીં, હું મારા વાળ 100 વાર ઓળખ કે નહીં. એમ છતાં મોહન તો વફાદારીપૂર્વક અઠવાડિયામાં 2 વાર મારી સાથે સૂતો જ હોત. મને એની ઈચ્છા હોત કે નહીં તો પણ મોહન મારી સાથે સૂતો જ હોત. મોહન સાથેના દાંપત્યની ઉષ્માહીન એક વિવિધતા અનુભવતી જયા કહે છે, હું કશાય દુઃખ વિના એનાથી અલગ રહી શકતી, હું ઈચ્છા વિના એની સાથે સૂઈ શકતી. સંભોગ પછીની ક્ષણે જયાને એ સત્ય સમજાયું હતું કે સંપર્ક, સંભોગ એ માત્ર ક્ષણિક નહીં પણ સંપૂર્ણપણે ભ્રામક હતો. અમે ક્યારેય તાદાત્મ્ય અનુભવ્યું જ નહોતું, માત્ર અમારા શરીરો ભેગા થયા હતા. પુરુષ અને સ્ત્રી સૌથી વધારે વિખૂટા તો આ સંભોગની ક્ષણે જ હોય છે, એને સમજાય છે. દાદરના ફ્લેટમાં કપડાં બદલતી જયાને મોહન કહે છે, મને આનંદ છે જયા કે તારું વજન જરાય વધ્યું નથી. મોટા ભાગની સ્ત્રીઓ તારી ઉંમરે બેડોળ બની જાય છે, તું તો હજી આપણે પરણ્યા ત્યારે હતી એવી ને એવી જ છે. આપણને મોહનની વાત પરથી સમજાય કે પુરુષની નજરમાં સ્ત્રીનો પ્રેમ અને કાળજી એ બધા કરતાં એનો દેહ એ વધારે મહત્ત્વનો છે. સતત પતિ પાછળ દોડતી રહેતી સ્ત્રીને અચાનક પતિ ઘરે રહેતો થઈ જાય તો એનું અને સાથે પોતાનું શું કરવું એ નથી સમજાતું. જયા કબૂલે છે, એને કશાની જરૂર નહોતી, એટલે કે મોહનને, અને તેથી મારે કશું કરવાનું નહોતું. અમારી પાસે જાણે અમારા શરીર સિવાય કંઈ રહ્યું નહોતું, અને શરીર સાથેનું કામ પાર પાડ્યા પછી અમારી વચ્ચે નરી શૂન્યતા હતી. અચાનક એને સમજાય છે કે પોતે કેટલો બધો સમય વ્યર્થ ઘર સફાઈ, કપડાં ધોવા, ઇસ્ત્રી કરવી એની પાછળ વેડફતી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવાના એક સમયે સપના જોતી જયાના આ બધા કામ આમ પણ ગમતા કામ નહોતા. એમાંય પિતાએ માથે ચડાવી હતી એટલે જયાને સ્ત્રીઓના માની લીધેલા કામ ગમતા પણ નહોતા. મોહનના શર્ટનું બટન તૂટી ગયું હોય તો એ જયાએ ટાંકવાનું હોય. મોહનને બટન ટાંકતા ન આવડે તો કોઈ હસે નહીં, ટોણો પણ ન મારે, પણ જયાને તો આવડવું જ જોઈએ, કારણ કે જયા તો સ્ત્રી છે, પત્ની છે. જયા કબૂલે છે, બટન ટંકાયું ન હોય કે જમવાનું રંધાયું ન હોય અથવા મોડું થઈ ગયું હોય
ત્યારે હું અપરાધથી બી મરું છું. અને જ્યારે કશાક કામ માટે મારી પ્રશંસા કરવામાં આવી હોય ત્યારે હું હાસ્યાસ્પદ લાગું એટલી હદે ખુશ થઈ જાઉં છું. રસોઈ કરવી, બધાને જમાડવા, સાફસૂફી કરવી, વાસણો યોગ્ય જગ્યાએ ગોઠવવા એ સંપૂર્ણપણે સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર મનાતું. આવું કેમ એવો પ્રશ્ન જો સ્ત્રીઓને ન થતો હોય તો પુરુષોને તો શા માટે થાય? મોહન માગું નાખે પછી જયાએ તો માત્ર હા જ પાડવાની હોય. એ વાત ભારતીય સમાજ માટે એકદમ સાચી છે. મોહનને ભણેલી અંગ્રેજી બોલતી છોકરી જોઈતી હતી. જયા લખે છે, એણે મને પરણવાનું નક્કી કર્યું હતું અને મારે તો માત્ર એને હા પાડવાની હતી. મોહનના પિતાએ મોહનની મા તથા બહેનોની ભયાનક હાલત કરી હતી. પિતાને ધિક્કારતો મોહન પોતાને સારો પતિ માનતો. પણ એકવાર જયા એની સામે જરાક ઊંચા અવાજે બોલી તો મોહન ડઘાઈ ગયો. હાઉ કુડ યુ? યુ આર માય વાઇફ. મારી માએ મારા પિતા સામે ક્યારેય ઊંચા અવાજે વાત પણ નહોતી કરી, ભલે ને એમણે મા પ્રત્યે ગમે એટલો ખરાબ વ્યવહાર કર્યો હોય. મોહનના મતે ગુસ્સો કરતી સ્ત્રી એનું સ્ત્રીપણું ગુમાવી દે છે. મોહનની આ વાત પછી જયા પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા શીખી ગઈ. કુટુંબમાં શાંતિ જોઈતી હોય તો કેવી રીતે વર્તવાનું એ જયાને સમજાઈ ગયું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ચૂપ રહેવું એ જયાની આદત બનતી ગઈ. મોહનને ન ગમે એવું કંઈ પણ બોલવાનું એ ટાળતી. ઘર મોહનની મરજી મુજબ જ ચાલતું. જયા મોહનની મરજી પ્રમાણે જ વર્તતી. એ પોતે શું ઈચ્છતી હતી એ જાણે કે એ ભૂલી જ ગઈ હતી. પરણી નહોતી ત્યારે જયા દરેક વાતે પ્રશ્નો પૂછતી, દલીલો કરતી. અંગ્રેજી ભણતી, બોલતી અને લખતી થયેલી જયાને આજી કહેતા, દાદી કહેતા, મને તારા પતિની દયા આવે છે જયા. તે જે કોઈ હોય, એટલે કે તને ભવિષ્યમાં જે પતિ મળે તે તું તારા સામે તો જો. દરેક બાબતમાં પ્રશ્ન, દરેક બાબતમાં પ્રતિવાદ. કયો પતિ આનાથી સુખ પામી શકે? આનો અર્થ એ જ થાય કે ભારતીય દીકરીને એના વડીલો દલીલ કે પ્રતિવાદ વગર પતિની વાત માની લેવાની શિખામણ જ હંમેશા આપતા. દાદાના મૃત્યુ પછી માથે મુંડન કરેલા આજી કાયમ ચટ્ટાઈ પર સૂતા. દાદાનો પલંગ ખાલી પડ્યો રહેતો. લગ્ન પહેલાં વનિતા માસીએ જયાને કહેલું, જો તારા વરને એક બે રખાત હોય તો બહુ ગણવામાં લેતી નહીં. એના બદલે બીજો શોખ કેળવજે, બિલાડીઓ, કદાચ તારી બહેનના સંતાનો. પણ પતિને પૂછતી નહીં. વનિતા માસીએ કહેલું, યાદ રાખજે જયા, પતિ છાયા આપનાર વૃક્ષ જેવો હોય છે. વર્ષો પછી અચાનક જ્યારે મોહન ઘર છોડીને જતો રહે છે ત્યારે જયાને મામીની આ શિખામણ યાદ આવે છે. પતિ છાયા આપનાર વૃક્ષ જેવો. હા, જયા કબૂલે છે. વૃક્ષ વિના તમે ભયંકર રીતે અરક્ષિત અને પ્રહાર યોગ્ય બનો છો. તેથી તમારે વૃક્ષને જીવંત અને મગમગતું રાખવું પડે. ભલે ને પછી તમારે તેને છેતરપિંડી અને જૂઠાણાના પાણીથી સિંચવું પડે. મોટા ભાઈએ કહેલું, મોહન પ્રત્યે માયા રાખજે જયા. રામુ કાકાએ પણ કહેલું, યાદ રાખ જયા, તારા પતિ અને ઘરના સુખનો આધાર સંપૂર્ણપણે તારા પર છે. જયાને થાય છે કે આવી બધી સલાહ આપનારાઓએ એ સલાહ કેમ ન આપી કે જ્યારે લગ્ન પૂરું થાય ત્યારે શું કરવું? જયા જેવી સંવેદનશીલ સ્ત્રીએ આટલા વર્ષો મોહન સાથે કાઢી નાખ્યા. આટલા વર્ષોમાં જયા સંપૂર્ણપણે મોહન પર આધાર રાખતી થઈ ગઈ. એટલે જ મોહનના અચાનક જતા રહેવાથી જયા બેબાકળી થઈ ગઈ. પોતે નક્કી કરી શકે એવો આત્મવિશ્વાસ તો એ આમ પણ ગુમાવી ચૂકી હતી. મોહન સાથે રહી રહીને, બધું સ્વીકારીને આટલા વર્ષોમાં એને પોતા પર કોઈ આત્મવિશ્વાસ બચ્યો નહોતો. પણ હવે એને લાગે છે કે પોતે મોહન વગર જીવવા ટેવાયેલી જ નથી. જયા જાણે કે આત્મવિશ્વાસ ગુમાવી દેનારી મોટા ભાગની સ્ત્રીઓ વતી એક પ્રશ્ન પૂછે છે. હું વાંદાઓથી, ગરોળીથી ડરી જાઉં છું, ઇલેક્ટ્રિક સાધનોથી ગભરાઉં છું, ટેકનિકલ બાબતોમાં ગૂંચવાઈ જાઉં છું, હિસાબ રાખવામાં આળસ કરી દઉં છું. એક સ્ત્રીનું લગભગ કહી શકાય તેવા સ્વભાવનું એક ધારાપણું, ગભરામણ, અક્ષમતા, પુરુષની સહાયની આવશ્યકતા, આ બધું મને મૂંઝવે છે.
પણ સાથે મૂંઝવે છે પેલો પ્રશ્ન કે હું આવી કેમ બની ગઈ. મને ચોક્કસ ખાતરી છે કે હું હંમેશથી આવી નહોતી. કયા કારણથી, કઈ ક્ષણથી સ્ત્રી પુરુષ પર નાની નાની બાબતોમાં આધાર રાખતી થઈ જાય છે, જાત પરનો વિશ્વાસ ગુમાવી બેસે છે, એ જયાને સમજાતું નથી, પણ વાંચનારને સમજાય છે. જયા અને એની આસપાસની સ્ત્રીઓની હાલત દ્વારા સર્જક ભારતીય સ્ત્રીની પીડાના વિવિધ આયામ દર્શાવે છે. જયાના આજી, મોહનની મા કે મોહનની બેન વિમળા વર્ષોથી મોં સીવીને વેઠે જાય છે જીવનની છેલ્લી ઘડી સુધી. જયાને ત્રીજું સંતાન નહોતું જોઈતું એટલે એ પોતાના મોટા ભાઈની મદદથી ગર્ભપાત કરાવે છે અને મોહનને કદી પણ એ વાતની જાણ થવા દેતી નથી. જયાને કામમાં મદદ કરનાર તારા પોતાના વરને શાપ દેતી, ગાળો દેતી અને કહેતી પણ ખરી કે કેટલાય દારૂડિયા મરી જાય છે પણ આ નથી મરતો, ઉલટો અમને બધાને મારવાનો છે. તારા જે વરને ગાળ આપે છે એનો સઘળો ત્રાસ વેઠતી હોવા છતાં જીજા તારાને ટોકતી, એટલે જીજા એટલે એની માં, ચૂપ મર. એ ન ભૂલી જતી કે એને લીધે તારા કપાળે કુમકુમ છે, એના વિનાનું સ્ત્રીનું જીવન શા કામનું. જયાને ત્યાં કામ કરનારી નૈના આખો દિવસ પુરુષ જાતને ભાંડતી રહેતી, એ છતાંય પોતે તો દીકરો જ ઝંખતી, દીકરી નહીં. જયા એને કારણ પૂછે છે તો જવાબમાં નૈના કહે છે, શા માટે દીકરીને જન્મ આપવાનો બહેનજી? આખી જિંદગી પછી પુરુષને કારણે એ કેવળ દુઃખ જ પામતી રહેવાની ને. પોતાને જે રીતે પતિ મારઝૂડ કરે છે એવું દીકરી સાથે ન થાય એવું ઈચ્છતી સ્ત્રી એના ઉકેલ રૂપે દીકરી ઈચ્છતી જ નથી. જયા, જીજા, તારા અને એની દીકરીઓની પીડા જોઈને જયાને વિચાર આવે છે કે આપણા દેશમાં બાળકીઓને મારી નાખવામાં આવતી જન્મતાની સાથે જ વર્ષોના વર્ષ આવી વેદના વેઠવી એના કરતાં એ વધારે સારું નહોતું. સ્ત્રીને પરિવારમાં કેવું સ્થાન મળે છે? પરિવારનું વંશવૃક્ષ જોતી જયાએ બૂમ પાડીને કહ્યું, તું રામુ કાકા, હું તો આમાં નથી. રામુ કાકાએ કહેલું, તું ક્યાંથી અહીં હોય? તું તો હવે મોહનના પરિવારનો એક ભાગ છે, તારા માટે અહીં સ્થાન નથી. જોકે જયા પૂછતી નથી, કારણ કે લગ્નના આટલા વર્ષોમાં એ ચૂપ રહેતા શીખી ગઈ હતી. જયાની સ્મૃતિમાં કોઈ પણ ક્ષણે કોઈ પણ સ્થળ, પ્રસંગ કે પાત્ર ધસી આવે છે એટલે ઘટનાના અંકોડા એકમેક સાથે જોડાય પણ ખરા અને ન પણ જોડાય. સઘળું એકમેક સાથે અથડાઈ રહ્યું છે. એમાંથી ભારતીય સ્ત્રીની સદીઓથી ચાલી આવતી બીવાઢાળ છબી પ્રગટ થાય છે. એ સ્ત્રી જો જયા જેવી હોય, જરાક જાગેલી, જરાક સ્વત્વ વિશે સભાન, વાંચનારી, લખનારી, તો એને ચોપાસથી ગુંગળાવવું પડે. નથી એ મોહન વગર રહી શકતી, ન એની સાથે રહ્યા પછી એની સાથે સંકળાઈ શકી. મોહન જે પરિસ્થિતિમાં મુકાયો છે એમાં એને જયાના પ્રેમ, હૂંફ અને ટેકાની બહુ જરૂર છે. પણ એ બંને વચ્ચે આટલા વર્ષના દાંપત્ય જીવનમાં એવો સેતુ કદી બંધાયો જ નહોતો. એકમેકને સબર કરવાનું બંને કદી શીખ્યા જ નહોતા. કેવા ઘરમાં રહેવું, કેવા પ્રકારનું જીવન જીવવું, એ બધા વિશે મોહનના ખ્યાલ બહુ સ્પષ્ટ હતા. જયા તો માત્ર મોહનને અનુસરવાનું જ શીખી હતી. આમ પણ એણે નાનેથી જોયું હતું કે મા, મામી, કાકી કે દાદી બધા ઘરના પુરુષોની ઈચ્છા પ્રમાણે જ જીવતા હતા. મોહને શું ખોટું કર્યું છે એના વિશે જયા કંઈ જાણતી નથી. મોહન બબડે છે, અગ્રવાલે મને સંડોયો, મને જે મળ્યું એના કરતાં ઘણું વધારે લઈ ગયો, આખી ઘટના માટે એ જવાબદાર છે, હું નથી, એવું એ બબડે છે. પોતાને નિર્દોષ જાહેર કરતો મોહન જયાના મૌનથી અકળાઈને તાળું કે છે, આ મેં તારા માટે કર્યું, તારા અને બાળકો માટે. પોલીસ આવે, પકડે એવી દહેશતને કારણે થોડાક દિવસ બીજે કશે જતા રહેવાનું નક્કી કરતા વખતે પણ મોહન જયાને પૂછવાની જરૂર નથી માનતો. એ સીધું જ કહે છે કે આપણે ત્યાં રહીશું. જયા કહે છે, હું એની સાથે જઈશ એવું એણે આદતવશ ધારી લીધું હતું. કારણ કે આપણી સામે જે આદર્શો છે એમાં તો વનવાસે જતા પતિને અનુસરતા સીતા, પતિને પાછો મેળવવા માટે યમરાજની પાછળ વિનવણી કરતી સાવિત્રી, પતિની યાતનાઓમાં દ્રઢતાથી સહભાગી બનતી દ્રૌપદી, એ તો આપણા આદર્શો છે. આમ વિચારતી જયા મનોમન બોલે છે,
મારે આ પૌરાણિક નારીઓ સાથે શું? એક ધૂસરીએ જોતરેલ બે બળદની જોડી. એમને માટે એક જ દિશામાં જવું એ વધારે અનુકૂળ છે. જુદી જુદી દિશામાં જાય તો દુઃખદાયક થાય, કારણ કે ધૂસરી એક જ છે. જયાને કાયમ કામવાળાઓની જિંદગીમાં, સંતાનોની શાળામાં, પડોશમાં, દેશ વિદેશમાં કંઈ થાય તો રસ પડતો. મોહનને પોતાના કામ, પૈસા અને 4 સભ્યો ઘરના, એ સિવાય કશામાં રસ નહોતો. એટલે જ એ દાદરના ફ્લેટમાં ત્રાસી ગયો. જયા જોતી કે બેચેનપણે આંટા મારતા મોહનથી નોકરી બાબતના નિર્ણયની કરવી પડતી પ્રતીક્ષા પણ વેઠાતી નહોતી. એની અકળામણ જોઈ જયા વિચારે છે કે હકીકતે પ્રતીક્ષા કરવી એટલે શું એ વાતની પુરુષોને તો ખબર જ નથી હોતી. સ્ત્રીઓ કેટલી બાબતે પ્રતીક્ષા કરે છે. પતિ ઘરે આવે એની પ્રતીક્ષા, છોકરા જન્મે તેની પ્રતીક્ષા, છોકરાની નિશાળ શરૂ થાય તેની પ્રતીક્ષા, પછી તેઓ નિશાળેથી આવે, પતિ કામ પરથી આવે તેની પ્રતીક્ષા, દૂધ માટે, નોકર માટે, લંચ લઈ જનાર માટે, બસ સ્ત્રી રાહ જોયા જ રાખે છે. અને એ તો કદી કંટાળતી નથી આ વિવિધ પ્રતીક્ષાઓથી. મોહન વેઠી નથી શકતો એટલે તક મળે બધું જયા પર ઠાલવવાની કોશિશ કરે છે. મોહનની મુશ્કેલી વિશે જયા ખરેખર કશું નથી જાણતી, કારણ કે મોહને એને કહ્યું જ નથી. મોહન તાડુકે છે. અગ્રવાલે શું થવાની સંભાવના હતી એ વિશે જ્યારથી મને ચેતવણી આપી હતી ત્યારથી હું નરકમાંથી પસાર થઈ રહ્યો હતો. હું મૃત્યુની યંત્રણા ભોગવી રહ્યો હતો અને તને તો જાણે કે કશું અડતું જ નથી. ભૂતકાળમાં પણ જયાએ મોહનના ઉપરી અધિકારીની પત્નીને રાજી કરવા માટે કંઈ કર્યું નહોતું એ યાદ કરી મોહન એને સંભળાવે છે. મને ખબર છે તને મારી કોઈ કિંમત નથી, ખરેખર નથી. હું કદી તારા માર્ગમાં આવ્યો નથી. તારે જે કરવું હોય તે કાયમ કરવા દીધું છે. જયા જવાબ નથી આપતી, પણ મનોમન વિચારે છે હું કેટલું બધું કરી શકતી. દાખલા તરીકે નોકરી, બાળક દત્તક લેવું, જાહેર જીવનના પ્રશ્નોમાં ભાગ લેવો. પણ મેં તો એવું કંઈ કર્યું નહીં. બાળકો અને તારા માટે મેં મારા જીવનને બલિએ ચડાવી દીધું એવું એ કહેવા માંગતી હતી, પણ કહી શકતી નથી. એ માત્ર એટલું જ કહે છે, મારું લેખન તારા કારણે મેં મારું લેખન છોડી દીધું. નવાઈ પામીને મોહન જવાબ આપે છે, અરે અહીં જ્યારે હું આટલો બધો બેચેન છું ત્યારે પણ મેં તારી કાળજી રાખી છે કે તું જ્યારે લખતી હોય ત્યારે તને ખલેલ ન પહોંચાડવી. શરૂઆતથી જ મેં તને લેખન કાર્ય કરવા દીધું છે. મેં તને પ્રોત્સાહિત કરી છે. મેં તારા માટે ગર્વ અનુભવ્યો છે. પતિ કેટલા બધા અધિકાર ભાવે એવું કહી શકે કે મેં તને લખવા દીધું. જયા જાણતી હતી કે મોહનની આ ઉદારતા એની ઈચ્છા પૂરતી સીમિત હતી. એમાં જયાના ઈચ્છા જગતનો કોઈ સમાવેશ થતો નહોતો. જયા વિચારે છે કે કાર્લ માર્ક્સે ભલે કહ્યું કે ધ રિલેશન ઓફ મેન ટુ વુમેન is the most natural of one person to another, પણ માર્ક્સને સ્ત્રી પુરુષ સંબંધની સંકુલતા વિશે કદાચ ખબર નહીં હોય એટલે માર્ક્સે આવું કહ્યું. જયાની એક વાર્તાને ઇનામ મળે ત્યારે રાજી થવાને બદલે મોહન અકળાય. એ સામયિકનો ઘા કરી જયા પર તાડુકે, તું કેવી રીતે આવી ગંદી વાતો લખી શકે? તું કેવી રીતે દુનિયા સામે આપણા જીવન આ રીતે ઉઘાડા કરી શકે? અકળાઈને જયા લખવાનું છોડી દે છે. પછીથી એ જ્યારે લખતી થઈ ત્યારે કોઈને વાગે નહીં તેવું, બધાને ગમે તેવું લખતી થઈ. દાદરના ફ્લેટમાં જે પડોશી હતો કામત, જયા એને બધું કહી શકતી. જયા સ્ત્રી છે અને પોતે પુરુષ છે એવી સભાનતા વગર સહજ ભાવે કામત એની સાથે વાત કરતો. જયા કબૂલે છે, બીજા કોઈ સાથે નહોતી અનુભવી એવી હળવાશ હું અમારા સંબંધમાં પામી હતી. એવું પણ કહે છે, જે વાત મેં મારા મોટા ભાઈ કે મોહનને પણ નહોતી કહી એ બધી વાતો મેં કામતને કહી હતી. કામતનો સ્પર્શ એને ગમતો. જયાના શરીરે કામતના સ્પર્શને પ્રતિસાદ આપ્યો હતો. પણ આ જ કામતને મૃત્યુ પામેલો જોઈ જયા ત્યાંથી નીકળી ગઈ. ઘરે જઈ અનરાધાર રડી. એને વળી કાર્લ માર્ક્સ યાદ આવે છે, સ્ત્રી પુરુષ વચ્ચેનો સંબંધ સહજ છે. ત્યાં છે માત્ર દ્રોહ, છેતરપિંડી અને વિશ્વાસઘાત. અને અહીં એ દ્રોહ, છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર જયા હતી, કામત નહીં.
કામતે જયાના ઢબુરાઈ ગયેલા આત્મવિશ્વાસને જગાડવાનું કામ કર્યું હતું. તખલ્લુસથી લખવા માટે કામત જયાને ના પાડે છે. તમારા લખાણમાં સત્વ હોવું જોઈએ. માત્ર સ્ત્રી હોવાના કારણે લખાણ છપાઈ જાય તે ન ચાલે એ બાબતે કામત સ્પષ્ટ છે. એ સ્પષ્ટ શબ્દોમાં જયાને કહે છે, તારી વાર્તાઓમાં કોઈ આક્રોશ નથી, અંગત અભિપ્રાય નથી, વ્યક્તિગત દર્શન નથી. શા માટે કોઈ તારી વાર્તા છાપે? જયા પોતાના જીવનની એકવિધતા, ઘરકામ, પતિ, બાળકોની જવાબદારીની વાતો કરે છે તો કામત એને ટોકે છે. તારા આ સ્ત્રીઓ ભોગ બની છે વાળા સિદ્ધાંતથી ચેતી જા. એ તને પહોંચી સુવાળી આત્મદયાના કવણ તરફ ખેંચી જશે. એક ખોટું નામ ધારણ કરી એની પાછળ છુપાઈ ન જા. જયા સ્વીકારે છે, હું નિષ્ફળતાઓથી ડરી ગઈ હતી. મેં લખવાનું બંધ કર્યું એમાં મોહનનો દોષ નહોતો. એનો દોષ કાઢવાથી મનોમંથન પર પડદો પડી જતો હતો. કામત રસોઈ કળામાં પ્રવીણ હતો. જયાએ એને કહેલું, મને જરા વિચિત્ર લાગે છે. વાસ્તવમાં કોઈ પુરુષ મને અમુક વાનગીની રીત પૂછે, વાનગી કેવી રીતે બનાવવી તે શીખવે, એ મને અસ્વાભાવિક લાગે છે. એનું એક કારણ છે કે સ્ત્રીઓ સદીઓથી એવી તો ઘરેડમાં પડી ગઈ છે કે રાંધતા પુરુષને જોવા ટેવાયેલી જ નથી. જયાને એવું હતું કે એની કામત સાથેની દોસ્તી વિશે કોઈ નહોતું જાણતું, પણ મુક્તા જાણતી હતી. થોડુંક ટૂંકાવીને વાત કરું છું. જેને આ લેખ વાંચવો હોય એ બુદ્ધિ પ્રકાશ આ મહિનાના અંકમાં તમે વાંચી શકો છો. ચાલી ગયેલો મોહન પાછો આવે અને બંને વચ્ચે આવી લાંબી ચૂપકીદી નહીં રહે એવું જયા ભલે નક્કી કરે, પણ એવું શક્ય નથી. એ બંને ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવા હતા. જયાએ પોતાની જાતને સંપૂર્ણપણે મોહનની મરજી મુજબ ઢાળી દીધી છે. પોતાપણું રહ્યું જ નથી એની પાસે. એની પાસે હવે નથિંગ, જસ્ટ એમ્પ્ટીનેસ એન્ડ સાયલન્સ, એ સિવાય બીજું કંઈ નથી. જયાનું મન આટલી હદે વિક્ષુબ્ધ હતું ત્યારે જ દીકરો રાહુલ પ્રવાસ છોડી કશેક જતો રહ્યો છે એવો ફોન આવે છે. જયાને લાગે છે કે પોતે દીકરાને સમજવામાં નિષ્ફળ ગઈ છે. પોતે પત્ની અને મા બંને રીતે નિષ્ફળ ગઈ એ સ્વીકાર્યા પછી એ થોડી સ્વસ્થ થાય છે. પિતાની ડાયરીનું લખાણ યથેચ્છી તથા કુરુ વાંચીને હવે એને શાંતિથી જે થાય તે થવા દેવા માટે એ માનસિક રીતે તૈયાર થાય છે. મોહનનો પાછા આવવા અંગેનો, મુશ્કેલીઓ દૂર થવા અંગેનો તાર મળે ત્યારે જયા બદલાઈ ચૂકી છે. દૂસરી ફગાવીને અલગ ચાલવા તૈયાર છે એવું જરાક વાર એને લાગે છે, પણ પછી તરત સમાધાન કરી એ સંબંધ ટકાવવા માટે તૈયાર થઈ જાય છે. પોતાની આજની હાલત માટે પોતે જ જવાબદાર હતી એવું હવે એને સમજાઈ ગયું છે. એને ખબર છે કે લોકો સહેલાઈથી નથી બદલાતા, પણ સમય સાથે એના બદલાવાની આશા તો રાખી શકાય. આશા રાખ્યા વગર તો કઈ રીતે જીવી શકાય? આત્મમંથન પછીની આ જયા અન્ય નારીવાદી નવલકથાઓની જેમ પોતાનો આગવો અલગ રસ્તો શોધતી હોય એવું અહીં કશું નથી. જે આપણે છિન્નમસ્તામાં પણ જોઈએ છે, સ્વેચ્છામાં પણ જોઈએ છે, તેવું અહીં કશું નથી. પોતે એકલી રહી શકે તેમ નથી. મોહન સાથે મેળ નથી એવું એણે સ્વીકાર્યું, છતાં એ લગ્ન જીવન તો ચલાવશે. એ રાહ જોશે, આશા રાખશે પરિસ્થિતિ બદલાય એની. લગ્નથી, કુટુંબથી મળતી સલામતી વગર પોતે રહી શકે એમ નથી. સ્વત્વ માટે સભાન જયા પોતે એકલી રહી શકે એમ નથી એ સ્વીકારે છે. અને આ બાબતે શશી દેશપાંડે આ સમયગાળાના નારીવાદી નવલકથાકારોથી જુદા પડે છે. જયા બાકીની સ્ત્રીઓ કરતાં જુદી છે, અલગ રીતે વિચારે છે, લેખિકા છે, બધું ખરું. પણ આ બધું હોવા છતાં જયા એકલી રહેવાની હિંમત નથી ધરાવતી. લગ્ન જીવન બચાવવા પોતે કઈ હદે જઈ શકે એ જયાને કામતના મૃત્યુ પ્રસંગે સમજાઈ ગયું. મોહન સાથેનો સંબંધ હુંફાળો થાય કે બંને વચ્ચેની આ ચૂપકીદી તૂટે એવી શક્યતાઓ પણ નહીવત છે. છતાં જયા મોહન સાથે જ રહેશે. આ સલામતીની, આવી સંરક્ષણની સ્ત્રીને જાણે કે આદત પડી ગઈ છે. એટલે જ પુરુષ પ્રધાન વ્યવસ્થામાં ટકી જવા માટેનો ઉત્તમ હથિયાર ખામોશી, ચૂપકીદીને એ અપનાવી લે છે. વિદ્રોહ કરવાથી કોઈ પ્રશ્નનો ઉકેલ આવે એવું કદાચ જયા નથી માનતી. કહો કે અન્ય કોઈ વિકલ્પ એ વિચારી જ નથી શકતી. એ રીતે પણ આ નવલકથા અન્ય ભારતીય નારીવાદી નવલકથાઓથી જુદી પડે છે.
મારે વાચકોને કહેવું એ છે કે ગુજરાતી અનુવાદ બિલકુલ પ્રવાહી નથી, એટલે શક્ય હોય તો અંગ્રેજી વાંચવું. શશી દેશપાંડેએ મુખ્ય પાત્રને લેખિકા બતાવેલ છે, એટલે સમગ્ર નવલકથામાં અંગ્રેજી કાવ્ય પંક્તિઓ, સૂત્રાત્મક વાક્યો આવતા રહ્યા છે. આ સમયે લગભગ નારીવાદી કૃતિઓ તાર સ્વરે વાત કરતી હતી, ત્યારે શશી દેશપાંડે સંયત સુરે વાસ્તવની ધરા પર રહીને વાત કરે છે. બધી સ્ત્રી ઘર છોડીને એકલી ન રહી શકે એ હકીકત શશી દેશપાંડે સ્વીકારે છે. સદીઓથી ચાલ્યા આવતા સામાજિક માળખાને પળમાં તોડી શકે એવી એમની નાયિકા જયાની પ્રકૃતિ નથી. એ રીતે પણ નારીવાદી કૃતિઓનો અભ્યાસ કરનાર સંશોધકોએ આ નવલકથા ખાસ હાથમાં લેવી જોઈએ.